મહત્વના સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ખનન માફિયાઓ વિરુદ્ધ જનતા રેડ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં ગેરકાયદે જે ખનન થઈ રહ્યું છે તેની સામે જનતા રેડ કરાઈ છે। ચીસાડિયા ગામમાં ગેરકાયદે ખનનને લઈ અને ગામ લોકોએ આ ખનન અટકાવ્યું છે। સોગતા કોતરમાં ગેરકાયદે રેતી ખનનને ગામ લોકો દ્વારા અટકાવવામાં આવ્યું છે। 25થી વધુ ડમ્પરોને ગામ લોકોએ ઝડપી પાડ્યા છે। જનતા રેડ કરી અને ગ્રામજનોએ આજે ખનન માફિયાઓ હતા તેની સામે લાલાક કરી છે। જનતા રેડ બાદ ગામ લોકોએ બોલાવી ખનીજ વિભાગની ટીમ। જનતા રેડથી ખનન માફિયાઓમાં ફફડાટનો માહોલ છે તો ખાણ ખનીજ વિભાગને સ્થાનિકોએ જાણ કરી છે। છોટાઉદેપુરની આ ઘટના છે કે જ્યાં ખનન સામે રેડ કરવામાં આવી છે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, શું વધુ વિગત? જો છોટાઉદેપુર જિલ્લાની અંદર રેતી ખનન એ વર્ષો જૂની સમસ્યા છે, પરંતુ હવે ગામ લોકો આ જે ગેરકાયદે પ્રવૃત્તિ છે તેની સામે પડ્યા હોય એ રીતના સમાચાર સામે આવ્યા છે। ચીસાડા ગામ છે અને ચીસાડા ગામના લોકોએ તેમની જે કોતર વિસ્તાર આવેલો છે તેની અંદર રેતી ખનન થતી હતી રાત્રિના સમયે, ત્યારે જનતા રેડ કરી છે અને ગામના લોકોએ જ 25 જેટલા વાહનો રેતી ખનનની અંદર ઉપયોગમાં કરાતા હતા તેને અટકાવ્યા છે। ન માત્ર વાહનો અટકાવ્યા પરંતુ વાહનો અટકાવ્યા બાદ ખાણ ખનીજ વિભાગને અને પોલીસને પણ જાણ કરી હતી, જેને લઈ અને પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે છોટાઉદેપુર જિલ્લાના ચીસાડા ગામના લોકોએ જે રીતની જાગૃતતા આજે દર્શાવી છે એ જ રીતની જાગૃતતા જો ગામના લોકો અનેક જગ્યાએ ગુજરાતમાં રેતી ખનન થઈ રહ્યું છે તે પ્રમાણે દર્શાવે તો પ્રશાસન પણ એનું કામ કરી શકે અને ક્યાંક લોકોની જાગૃતતાથી આ જે રેતી ખનન માફિયાઓ છે તે માફિયાઓ ઉપર પણ લગામ કસી શકાય। જો કે સંપૂર્ણ રીતે કામ ખાણ ખનીજ વિભાગનું છે, પરંતુ લોકોએ જે સહકાર આજે છોટાઉદેપુરના લોકોએ આપ્યો છે એ પણ ઘણો જ મહત્વપૂર્ણ છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગામના લોકોએ આ 25 જેટલા વાહનો અટકાવી અને પોલીસને હવાલે કર્યા છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો જનતા રેડ બાદ લોકોએ ખનીજ વિભાગને જાણ કરી હતી। 25થી વધુ ડમ્પરોને ગામ લોકોએ ઝડપી પાડ્યા છે।